સાગર નાનો લાગે જ્યારે મને કાનો લાગે. આખો સાગર નાનો લાગે જ્યારે મને કાનો લાગે. માતૃ દિવસની આપ સૌને ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે અમારી ઓફિશિયલી યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. તો આજે આપણે પી વિભાગના તત્વો ભાગ 2 વિશે ના જે રાસાયણિક ગુણધર્મો છે તેના વિશે ચર્ચા કરીશું. ગ્રુપ 15 કેમિકલી પ્રોપર્ટીઝ ઓફ ગ્રુપ 15 રાસાયણિક ગુણધર્મો. એમાં રાસાયણિક ગુણધર્મ મિત્રો પહેલું આપેલું છે ઓક્સિડેશન સ્ટેટ, ઓક્સિડેશન અવસ્થાઓ. ઓકે, આ તત્વની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ 3 કઈ કઈ? -3, +3 અને +5 આ એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. કદ અને ધાત્વીય લક્ષણ વધવાથી ઇન ગ્રુપ અપ ટુ ડાઉન -3 માં ઘટાડો જોવા મળે છે. જેનું રીઝન આપી દીધું, શું કામ ઘટાડો જોવા મળે? તો કે નીચે ધાત્વીય લક્ષણ વધે છે. આપણે જોયું હતું નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નાઇટ્રોજન અને ફોસ્ફરસ તો કે નોન મેટલ, આર્સેનિક અને એન્ટીમની તો કે સેમી મેટલ, અને બિસ્મથ કેવી છે? મેટલ. ઉપરથી નીચે તરફ આવતા ધાત્વીય ગણમાં વધારો થાય, ધાત્વીય ગુણમાં વધારો થાય માટે -3 ઓક્સિડેશન તરફ જવાની વૃત્તિમાં ઘટાડો જોવા મળે છે. ઇન ગ્રુપ અપ ટુ ડાઉન બિસ્મથ ભાગ્યે જ -3 ધરાવતું કમ્પાઉન્ડ બનાવે. શા માટે? તો કે એ મેટલ છે. શા માટે? તો કે એ કેવી છે? ધાતુ છે. માટે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન +5 ઓક્સિડેશન સ્ટેટની સ્થાયીતા તો કે ઘટે છે. જ્યાં એરો નીચે છે, ઇન ગ્રુપ અપ ટુ ડાઉન +5 ઓક્સિડેશનની સ્ટેબિલિટી કેવી જોવા મળે? ઘટતી જોવા મળે. બિસ્મથનું એકમાત્ર +5 વાળું લાક્ષણિક કમ્પાઉન્ડ છે બિસ્મુથ પેન્ટાફ્લોરાઇડ. બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ એકમાત્ર +5 ઓક્સિડેશન ધરાવતું તો છે. MCQ માં પછી પૂછી શકાય મિત્રો, ગુજકેટ અને ગુજરાત બોર્ડમાં, તો કે બિસ્મથનું +5 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતું લાક્ષણિક કમ્પાઉન્ડ કયું છે? તો 4 ઓપ્શન આપેલા હોય, એમાં આપણો જવાબ થાય BiF5 બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ. ઇન ગ્રુપ અપ ટુ ડાઉન +3 -3 ની ઘટે છે તો +3 ની સ્થાયીતા કેવી થશે? વધતી જોવા મળશે. ત્યારબાદ નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે નાઇટ્રોજન +5 તો દર્શાવે જ, આ સાથે +1, +2, +4 ઓક્સિડેશન દર્શાવે છે. +5 ઓક્સિડેશન સ્થાયી અવસ્થા દર્શાવતું નથી. શા માટે? તો કે નાઇટ્રોજનમાં ડી કક્ષકોની ગેરહાજરી હોય છે. નાઇટ્રોજનમાં ડી કક્ષકોની ગેરહાજરી હોય છે માટે તે +5 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતું નથી. જ્યારે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે વાત કરશું ત્યારે બધા સંયોજનોની ફરી પાછી ચર્ચા કરશું. ત્યારબાદ કેટલાક ઓક્સો એસિડમાં ફોસ્ફરસ +1 અને +4 ચાર્જ ધરાવે છે. તો કે +1 માં ફોસ્ફરસના ઓક્સો એસિડ તો કે H3PO2 શું થશે મિત્રો? એક H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ, હાઇપોફોસ્ફરસ એસિડ. અને બીજું તો કે આ જોઈ +1, હવે તો કે +4 ઉપર થાય H4P2O6 શું થાય? H4P2O6 હાઇપોફોસ્ફોરિક એસિડ. શું થશે મિત્રો? હાઇપોફોસ્ફોરિક એસિડ. કેટલાક ઓક્સો એસિડ ફોસ્ફરસના +1 અને +4 ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે. એમાં +1 નું આપણે શું આપ્યું? H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ. +4 નું શું આપ્યું? H4P2O6
હાઇપોફોસ્ફોરિક એસિડ નોટ ડાઉન કરી લેજો બુકમાં. નાઇટ્રોજનમાં +1 થી +4 સુધીની બધી ઓક્સિડેશન સ્ટેટ વૃત્તિમાં એસિડિક દ્રાવણમાં કેવું પ્રમાણ ધરાવે? વિષમ પ્રમાણ. HNO2 નું વિભાજન જોઈએ તો HNO3 નાઇટ્રિક એસિડ અને સાથે નાઇટ્રિક ઓક્સાઇડ છૂટા નાઇટ્રસ ઓક્સાઇડ છૂટા પડે છે તો વિષમ પ્રમાણમાં વિભાજન થાય છે. નાઇટ્રોજન જ્યારે +1 થી 4 સુધીની ઓક્સિડેશન સ્ટેટ ધરાવે ત્યારે એસિડિક સોલ્યુશનમાં એનું વિભાજન હંમેશા વિષમ પ્રમાણમાં જોવા મળે છે. ફોસ્ફરસમાં પણ +5 અને -3 માં કેવું જોવા મળે તો કે વિષમ પ્રમાણમાં વિભાજન જોવા મળે છે. ત્યારબાદ પૂછી શકાય ગુજકેટમાં વખત પૂછાઈ ગયેલો MCQ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથમાં +3 ઓક્સિડેશન સ્ટેટ વધુ સ્થાયી હોય છે. +3. એના પછી નાઇટ્રોજન સહસંયોજકતા નાઇટ્રોજન સહસંયોજકતા 4 સુધી જ મર્યાદિત છે કારણ કે એમાં D ની હાજરી નથી. ગેસ અને 3 P એ જ હોય એમાં D ની હાજરી જોવા મળે નહીં અને ભારે તત્વોમાં તે વિસ્તરે છે. એક ઉદાહરણ આપ્યું ફોસ્ફરસનું Pf6-1 તો આ શેનું છે? ફોસ્ફરસનું 5 થી આગળ 4 થી આગળ સહસંયોજકતા દર્શાવતું ઉદાહરણ છે. નાઇટ્રોજન તો કે 4 સુધી જ મર્યાદિત છે. શા માટે? તો કે એમાં ડી કક્ષકોની ગેરહાજરી હોય છે. રેગ્યુલર મૂવમેન્ટ ઓફ નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. મિત્રો ઇન એમપીટી આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ પણ સમૂહ નું પહેલું તત્વ હોય, પછી બોરોન હોય, કાર્બન હોય, નાઇટ્રોજન હોય, લિથિયમ હોય કે બેરિલિયમ હોય, કોઈ પણ તત્વ હોય એ પહેલું તત્વ છે એટલે થોડા એવા સમૂહને લગતા એના ગુણધર્મો અનિયમિત તો હશે જ. એટલે કે એનાથી થોડા અલગ પ્રકારના એ ગુણધર્મો ધરાવતા જ હશે. તો નાઇટ્રોજનના એ અનિયમિત ગુણધર્મો કયા કારણથી છે એ કારણ જોઈએ અને ક્યાં છે એ જોઈએ. તો કે એનું નાનું કદ પહેલું કારણ. ત્યારબાદ એની ઊંચી વિદ્યુત ઋણતા નિયર અબાઉટ 3.02 એની વિદ્યુત ઋણતા છે જે બીજાની સાપેક્ષે વધારે છે. એના પછીના તત્વોની 2.1 2.01 2 એવી વિદ્યુત ઋણતા છે. ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પી તો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે 1402 કિલો જૂલ પ્રતિ મોલ. એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે 2856 કિલો જૂલ પ્રતિ મોલ અને ત્રીજી આયનીકરણ એન્થાલ્પી છે 4517 કિલો જૂલ પ્રતિ મોલ. માટે નાઇટ્રોજન ખૂબ ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. મેં ત્રણેય તમને કીધી નાઇટ્રોજનની 3 આયનીકરણ એન્થાલ્પી. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તો કે 1402 કિલો જૂલ પ્રતિ મોલ. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી 2856 કિલો જૂલ પ્રતિ મોલ. તૃતીય આયનીકરણ એન્થાલ્પી 4517 કિલો જૂલ પ્રતિ મોલ. અને ત્યારબાદ તો કે એમાં ડી કક્ષકોની ગેરહાજરી હોય. એમાં ડી કક્ષકોની ગેરહાજરી હોય. નાઇટ્રોજનની તમે ઇલેક્ટ્રોનની રચના લખો 1s2 2s2 2 ને 2 4 નાઇટ્રોજનનો ક્રમ નંબર 7 1s2 2s2 2p3 1s2 2s2 2p3 હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ક્રમ નંબર 7 1s2 2s2 2p3 તો આમાં ક્યાંય ડી કક્ષકની હાજરી છે નહીં. માટે ડી કક્ષકની ગેરહાજરી છે. આ તત્વે સમૂહના અન્ય સભ્યોથી અલગ પડે છે. મેં તમને કારણ કીધા શા માટે અલગ પડે તો કે નાનું કદ છે, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ડી કક્ષકોની ગેરહાજરી માટે સમૂહના અન્ય તત્વોથી એટલે કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ આ બધાયથી અલગ પડે છે. ત્યારબાદ એનું એક ખાસ લક્ષણ તે પી પ્રકારના બંધ બનાવે છે અને ઈ સમૂહના ભારે તત્વો
પી પાઈ પ્રકારના બંધ બનાવતા હોતા નથી, કારણ કે ડી કક્ષકોની હાજરી હોય માટે. નાઇટ્રોજન તેના બે પરમાણુ વચ્ચે ત્રિબંધ ધરાવતા, નાઇટ્રોજન તેના બે પરમાણુ વચ્ચે ત્રિબંધ ધરાવતા દ્વિપરમાણુય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. જેમ હાઇડ્રોજન હંમેશા H2 સ્વરૂપે જ હોય, ઓક્સિજન હંમેશા O2 સ્વરૂપે જ હોય, એમ નાઇટ્રોજન પણ N2 સ્વરૂપે જ હોય, એમ નાઇટ્રોજન પણ N2 સ્વરૂપે જ હોય. તો બે પરમાણુ વચ્ચે ત્રિબંધ ધરાવતા દ્વિપરમાણુય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, જેથી તેની બંધ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધુ છે, જેથી તેની બંધ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધુ છે. ત્યારબાદ ફોસ્ફરસ સાથે એકલ બંધ બનાવે, આર્સેનિક સાથે એન્ટીમની સાથે એકલ બંધ બનાવે છે. જ્યારે બિસ્મથ કેવું છે તો કે મેટલ છે, માટે મેટાલિક બોન્ડ એટલે કે ધાત્વીય બંધ બનાવશે. મિત્રો મેં આની પહેલા તમને કીધું છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આ બે કેવા થાય? નોન મેટલ. આ બે કેવા આપેલા છે? સેમી મેટલ. અને બિસ્મથ કેવું છે? મેટલ. બિસ્મથ મેટલ છે માટે ધાત્વીય બંધ બનાવે છે. જોકે નાઇટ્રોજન એકલ બંધ, ફોસ્ફરસ એકલ બંધ કરતા નબળો છે, કારણ કે ટૂંકી બંધ લંબાઈને લીધે અબંધકારક ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોન અપાકર્ષણ શું થાય? વધે. જો આપણને રીઝન આપ્યું કે નાઇટ્રોજન એકલ બંધ એ ફોસ્ફરસ એકલ બંધ કરતા નબળો છે. શા માટે? તો કે ટૂંકી બંધ લંબાઈ ના કારણે અબંધકારક ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધે, પરિણામે નાઇટ્રોજનનું કેટેનેશનનું વલણ નબળું પડે છે. તમને પ્રશ્ન થાય મિત્રો, કેટેનેશન એટલે શું? તો કે એક તત્વ તેજ તત્વ સાથે સંયોજાય, એક તત્વ તેજ તત્વ સાથે સંયોજાય અને અણુ બનાવે, તેને શું કહેવાય? કેટેનેશનનું વલણ કહેવાય છે. દાખલા તરીકે કાર્બન સાથે જોડાય, નાઇટ્રોજન સાથે જોડાય, ફોસ્ફરસ સાથે જોડાય, ઓક્સિજન સાથે જોડાય, તો એને કેટેનેશન કહેવામાં આવે છે. નાઇટ્રોજન તો કે ડી પાઈ પી પાઈ પ્રકારના બંધ બનાવી શકતો નથી, કારણ કે તેમાં ડી કક્ષકોની શું હોય છે? કારણ કે તેમાં ડી કક્ષકોની ગેરહાજરી હોય છે. માટે નાઇટ્રોજન ડી પાઈ પી પાઈ પ્રકારના બંધ બનાવતો નથી, પરંતુ નાઇટ્રોજન પી પાઈ પ્રકારના બંધ બનાવે છે. ત્યારબાદ R3P ડબલ બોન્ડ CH2, જ્યારે ફોસ્ફરસ અને આર્સેનિક કમ્પાઉન્ડ ઇથાઇલ લઈ લીધા, આર્સેનિક સાથે ફિનાઇલ લઈ લીધા, એવા લિગેન્ડ તરીકે વર્તે છે. મિત્રો આપણે પાઠ ભણવાનો છે સંકીર્ણ સંયોજનો. તો કે સંકીર્ણ સંયોજનોમાં બે ઘટકો હોય, એક ધાતુ જેને મેટલ કહેવાય અને એની સાથે જોડાયેલા જે ઋણ ઘટક હોય એને લિગેન્ડ કહેવાય. એક ધાતુ હોય અને એની સાથે જોડાયેલા ઋણ ઘટક હોય એને લિગેન્ડ કહેવાય. દાખલા તરીકે કે પોટેશિયમ એ ધાતુ, MnO4 એ શું થશે? લિગેન્ડ સાથે, ધાતુ સાથે જોડાયેલો ઋણ ભાગ જેને શું કહેવાય? લિગેન્ડ કહેવામાં આવે છે. તો ફોસ્ફરસ અને આર્સેનિક સંક્રાંતિ તત્વો સાથે પણ, જેની ખાસિયત છે મિત્રો, ફોસ્ફરસ અને આર્સેનિક સંક્રાંતિ તત્વો સાથે પણ ડીપાઈ બંધ બનાવી શકે છે. માટે વિશિષ્ટ પ્રકારના સંયોજનો આપણને એ બંધથી પ્રાપ્ત થાય. રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરતા હતા મિત્રો, એમાં સમૂહ 15 ની હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. કેવા પ્રકારના હાઇડ્રોજન બનાવશે, હાઇડ્રોજન સાથે શું રિએક્ટ કરશે એ જોઈએ. તો કે સમૂહ 15 ના બધા તત્વો EH3 પ્રકારના, એટલે કે NH3, BiH3, PH3, AsH3, SbH3 આવા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. આ હાઇડ્રાઇડ કમ્પાઉન્ડમાંથી NH3 નાઇટ્રોજન હાઇડ્રાઇડ એમોનિયાથી બિસ્મથ તરફ જતા
નાઇટ્રોજન થી બિસ્મથના હાઇડ્રેટ તરફ જતા એટલે એમોનિયાથી બિસ્મથ હાઇડ્રેટ તરફ જતા સ્થાયીતામાં ઘટાડો થાય છે. સ્થાયીતામાં ઘટાડો જોવા મળે છે. પરિણામે હાઇડ્રાઇડ કમ્પાઉન્ડનું રિડક્શન કરતા વલણ વધે છે. એટલે તો કે ઉપરથી નીચે તરફ આવતા સ્થાયીતા ઘટે તો રિડક્શન કરતા વલણ વધે છે. માટે એમોનિયા મંદ રિડક્શન કરતા થશે અને બિસ્મથના હાઇડ્રાઇડ એટલે બિસ્મથ હાઇડ્રાઇડ સૌથી પ્રબળ રિડક્શન કરતા જોવા મળશે. ફરી પાછું જોઈ લઈએ તો કે સમૂહ 15 ના બધા તત્વો EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. આ હાઇડ્રેટ કમ્પાઉન્ડમાં NH3 થી BiH3 એટલે કે એમોનિયાથી બિસ્મથ હાઇડ્રેટ તરફ જતા સ્થાયીતા ઘટે પણ પરિણામે તેનું રિડક્શન કરતાનું વલણ કેવું છે વધે. એટલે સ્થાયીતા સૌથી ઓછી બિસ્મથની સૌથી વધુ એમોનિયાની પણ રિડક્શન કરતા તરીકે સૌથી મંદ એમોનિયા અને સૌથી પ્રબળ તો કે બિસ્મથ હાઇડ્રાઇડ. બેઝિસિટી સૌથી ઓછી બિસ્મથ ના હાઇડ્રાઇડ, એના પછી એન્ટીમની હાઇડ્રાઇડ, સેનિક હાઇડ્રાઇડ, ફોસ્ફરસ હાઇડ્રાઇડ અને નાઇટ્રોજનના હાઇડ્રાઇડ એટલે એમોનિયા તરફ વધારો જોવા મળે છે. ડાઉન ટુ અપ ટુ ડાઉન જતા બેઝિસિટીમાં ઘટાડો જોવા મળે છે. હવે NH3 ઘન તેમજ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ ધરાવે છે. આ રીતે એમોનિયાનું સ્ટ્રક્ચર આપણે જોઈ ગયા હોય. એ હાઇડ્રોજન બંધ ધરાવે છે જેના કારણે NH3 નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ફોસ્ફીન pH3 કરતા ફોસ્ફરસના હાઇડ્રાઇડ કરતા ઊંચું હોય. જોઈએ એમોનિયાનું ગલન બિંદુ 195.2 કેલ્વિન, ફોસ્ફરસના હાઇડ્રાઇડનું ગલન બિંદુ 139.5 કેલ્વિન, ઉત્કલન બિંદુ એમોનિયાનું 238.5 કેલ્વિન, ફોસ્ફીનનું ઉત્કલન બિંદુ 185.5 કેલ્વિન. માટે એમોનિયાનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ફોસ્ફરસના હાઇડ્રાઇડ કરતા વધુ છે. આ વાત થઈ મિત્રો તો કે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સમૂહ 15 ના હાઇડ્રાઇડ. હવે સમૂહ 15 ના ઓક્સાઇડ તરફ જવું છે. ગ્રુપ 15 રિએક્ટિવિટી વિથ ઓક્સિજન એટલે કે ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો કે કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવશે તો કે E2O3 અને E2O5, N2O3 અને N2O5, Bi2O3, Bi2O5 આવા પ્રકારના ઓક્સાઇડ બનાવશે. ઊંચી ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા ઓક્સાઇડ નીચી ઓક્સિડેશન સ્ટેટ કરતા વધુ એસિડિક જોવા મળે છે. અને ત્યારબાદ ખૂબ જ અગત્યની વાત, તેનો એસિડિક નેચર ઇન ગ્રુપ અપ ટુ ડાઉન ઘટે છે કારણ કે ધાત્વીય ગુણધર્મ વધે છે. મિત્રો ધાત્વીય ગુણધર્મ વધે છે. ધાતુના ઓક્સાઇડ મોસ્ટ ઓફલી નેચર બેઝિક ધરાવે તો આમાં ગ્રુપમાં અપ ટુ ડાઉન એસિડિક નેચરમાં ઘટાડો જોવા મળે કારણ કે સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મમાં વધારો જોવા મળે છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસના E2O3 પ્રકારના ઓક્સાઇડ કમ્પાઉન્ડ એસિડિક હોય છે. આર્સેનિક અને એન્ટીમની કેવા હોય ઉભય ગુણધર્મી અને બિસ્મથના ઓક્સાઇડ કેવા હોય છે બેઝિક. માટે કહી શકીએ કે E2O3 પ્રકારના ઓક્સાઇડમાં ઇન ગ્રુપ અપ ટુ ડાઉન એસિડિસિટીમાં ઘટાડો થાય છે અને બેઝિસિટીમાં વધારો થાય છે. માટે જ નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડ એસિડિક, આર્સેનિક અને એન્ટીમનીના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી, બિસ્મથના ઓક્સાઇડ કેવા જોવા મળે બેઝિક જોવા. હેલોજન સંયોજનો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જોઈએ સમૂહ 15 ના તત્વોની તો કે બે પ્રકારના હેલાઇડ બનાવે. એક EX3 પ્રકારના અને બીજા EX5 પ્રકારના. નાઇટ્રોજન EX5 પ્રકારના હેલાઇડ બનાવે નહીં. શા માટે તો કે નાઇટ્રોજનમાં ડી
ગેરહાજરી હોવાથી તે EX5 પ્રકારના હેલાઇડ બનાવતા નથી. ત્યારબાદ પેન્ટાહેલાઇડ કમ્પાઉન્ડ ટ્રાયહેલાઇડ કમ્પાઉન્ડ કરતા વધુ સહસંયોજક હોય, કારણ કે ટ્રાયહેલાઇડ હોય એમાં ઓક્સિડેશન સ્ટેટ તો કે +3, પેન્ટાહેલાઇડ હોય તો ઓક્સિડેશન સ્ટેટ તો કે +5. +5 ની ધ્રુવણ ક્ષમતા વધુ હોય તો જેમ ધ્રુવણ ક્ષમતા વધુ તેમ સહસંયોજકતાનો ગુણધર્મ વધુ, માટે પેન્ટાહેલાઇડ કમ્પાઉન્ડ વધુ સહસંયોજક હોય. કેની સાપેક્ષે? તો કે ટ્રાયહેલાઇડ કમ્પાઉન્ડની સાપેક્ષે. ત્યારબાદ નાઇટ્રોજનમાં NF3 સ્થાયી છે અને BiF3 સિવાયના, જો બિસ્મથ નહીં કારણ કે મેટાલિક ગુણધર્મ ધરાવે, BiF3 સિવાયના બધા ટ્રાયહેલાઇડ કમ્પાઉન્ડ કેવો નેચર ધરાવે? તો કે સહસંયોજક સ્વભાવના હોય છે. આ મિત્રોથી હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા તો કે EX3 અને EX5 પ્રકારના હેલાઇડ બનાવે, નાઇટ્રોજન તો કે ES5 પ્રકારના ન બનાવે, પેન્ટાહેલાઇડ ટ્રાયહેલાઇડ કરતા વધુ સહસંયોજક લક્ષણો ધરાવે, નાઇટ્રોજનમાં NF3 સ્થાયી, BiF3 સિવાયના બધા ટ્રાયહેલાઇડ કમ્પાઉન્ડ સહસંયોજક સ્વભાવના હોય છે. એના પછી આપેલ છે મેટલ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, તો કે મેટલ સાથે રિએક્ટ થઈ -3, આ ખાસ યાદ રાખવાનું. શું વાત કરી? -3 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા દ્વિઅંગી કમ્પાઉન્ડ બનાવે છે. ધારી લો કે બિસ્મથ, તો કે બિસ્મથ કેવા લેવાના? -3. તો કે કેટલા ઘટક લીધા? 2. -3 × 2 એટલે -6. મેગ્નેશિયમ હશે +2. કેટલા ઘટક લીધા? 3 +6. રેડી? એટલે શું બનશે? Mg3Bi2. Mg3Bi2 એટલે કેવા પ્રકારના ગુણધર્મ બનશે? M3E2 પ્રકારનો. Ca3N2 કેલ્શિયમ નાઇટ્રાઇડ, Ca3P2 કેલ્શિયમ ફોસ્ફાઇડ, Na3AS2 સોડિયમ આર્સેનાઇડ, Zn3Sb2 ઝિંક એન્ટીમોનાઇડ, Mg3BiO2 મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. તો કે કેવા પ્રકારના સંયોજન? દ્વિઅંગી, પણ કેવા? તો કે જેમાં આ સમૂહના તત્વોની ઓક્સિડેશન સ્ટેટ કેવી છે? -3 અને જોડાતા મેટલની ઓક્સિડેશન સ્ટેટ તો કે +2 હશે. આ વાત થઈ સમૂહ 15 ના તત્વોની ધાતુઓ સાથે પ્રતિક્રિયાત્મકતાની. આ લેક્ચરમાં તો આપણે સમૂહ 15 ના રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે સમૂહ 15 ના તત્વોના સંયોજનો વિશે ચર્ચા કરવાની છે. તો આજના લેક્ચરમાં કઈ ક્વેરી હોય તમારા ફોન નંબર દ્વારા મેસેજ અથવા કોલ કરીને તમે ક્વેરી સોલ્વ કરી શકો છો અને આ લેક્ચરની PDF મેળવી શકો છો. તો આજે વિશેષ કઈ ન કહેતા અસ્તુ. જય હિન્દ, જય ભારત.